હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવા સ્વાદમાં મોમોસ બનાવવાની રીત. તો સૌપ્રથમ આપણે લોટ બાંધીશું. અહીંયા મેં મેદાનો લોટ લીધેલો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મોણ માટે તેલ એડ કરીશું. તેલ થોડુંક જ એડ કરવાનું છે, મોણ પૂરતું જ. પછી બરાબર તેને હલાવી લેશું. પછી થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું. બહુ વધારે ઢીલો ન થઈ જાય અને બહુ કઠણ પણ ન થઈ જાય, તેનું ધ્યાન રાખવાનું. એ પ્રમાણે લોટ બાંધીશું. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે સારી રીતે એને કહણી લેશું. આપણે આવી રીતના રોટલીનો હોય એવી રીતના બાંધી લેવાનો. પછી તેમાં મોણ નાખીને આપણે કહણી લેશું. થોડોક આવો લોટ થાય ત્યાં સુધી બાંધવાનો. થોડુંક એવું તેલ નાખીશું અને કસડી લેશું. પછી લોટની કણ આવે ત્યાં સુધીમાં આપણે મસાલો વઘારી લેશું. એક કડાઈમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. તેને થોડીક વાર સાતળવા દેશું. થોડા તેલમાં આપણે વઘાર કરવાનો છે એટલે. પછી તેમાં આપણે કોબી, ડુંગળી, ગાજર, કેપ્સિકમ એને બધું બારીક સમારીને કટ કરી નાખ્યું છે તે બધું એડ કરી દેશું. ઝીણું ઝીણું સુધારીને આપણે એડ કરવાનું છે. પછી સારી રીતે હલાવી લેશું. બધું મિક્સ થાય તે રીતે. પછી થોડીક વાર આપણે તેને ચડવા દેશું. પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પછી તેમાં આપણે તીખાની ભૂકી એડ કરીશું કે થોડીક તીખાશ પકડે એટલા માટે, થોડું સ્પાઇસી બને એટલા માટે. પછી સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે મોમોસની ચટણી બનાવી લેશું. તો સૌ પ્રથમ મેં ટમેટાં એડ કર્યા છે અહીંયા અને સૂકા લાલ મરચાં એડ કરવાના છે. તેને પીસી લેશું. સૂકા લાલ મરચાંને મેં પાણીમાં થોડીક વાર પલાળી દીધા છે. પછી તેમાં એડ કરી દેશું. એટલે પોચા પડી જાય એટલે મેં પાણીમાં પલાળ્યા છે. પછી તેમાં લસણની કળી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પછી બધી વસ્તુને પીસી લેશું. થોડુંક એવું પાણી એડ કરવાનું છે, બહુ નહીં પાણી એડ કરવાનું, સાવ પાણી જેવું થઈ જાય એટલા માટે. તો પીસાઈ ગઈ છે ચટણી, રેડી થઈ ગઈ છે ચટણી. હવે આપણે મોમોસના સ્ટફિંગ રેડી કરવા માટે આપણે પૂરી વણી લેશું. સાવ પાતળી નહીં અને બહુ જાડી પણ નહીં એવી પૂરી વણશું આપણે. બહુ નાની નહીં, મોટી નહીં, એવી આપણે વણશું. હવે તેમાં આપણે સ્ટફિંગ એડ કરી દઈશું. આવી રીતના વચ્ચે સ્ટફિંગ એડ કરી દેવાનું. પછી આવી રીતના આપણે વારી લેવાનું.
તમે કોઈ પણ રીતે વારી શકો છો. એવું નથી કે મેં વાર્યું તેમ જ વારી શકો. કોઈ પણ રીતે તમે મોમોસને વારી શકો છો. ખુલે નહીં એ પ્રમાણે વારી લેવાનું. મોમોસને ફ્રાય પણ કરી શકો છો, સ્ટીમ પર કરી શકો છો, કોઈ પણ રીતે ખાઈ શકો છો. આવી રીતના આપણે મોમોસને વારી લીધા છે. તો આપણું મોમોસ રેડી થઈ ગયું છે. હવે તેને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. એવી રીતના આપણે બધાય મોમોસ વારી લેશું અને હવે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. મેં અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેમાં થોડુંક આપણે તેલ લગાવી લેશું, કેમ કે મોમોસ નીચે ચોંટી ન જાય એટલા માટે. હવે આપણે મોમોસને બાફવા મૂકી દઈશું. હવે 10 થી 15 મિનિટ થાય ત્યાં સુધી આપણે એને બફાવા દઈશું. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા મોમોસ રેડી થઈ ગયા છે. તેનો સાવ કલર જ ચેન્જ થઈ જશે, એટલે આપણને ખ્યાલ આવી જ જાય કે ચડી ગયા છે મોમોસ એમ. હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું. આવી રીતના ચીપિયાના મદદથી કાઢશો એટલે આપણે દાજી પણ ન જાય એટલા માટે. તો આપણા મોમોસ રેડી થઈ ગયા છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તમને આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટમાં કહેજો. જો તમને આ મારી રેસીપી ગમી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.